એક સાચો લીડર કોને કહીશું? એને જે પોતાની અંગત પસંદ નાપસંદને બાજુ પર રાખીને દેશનું વિચારે. આજે ગાયત્રી પરિવારની સચિત્ર બાલકથાઓમાંથી આપણે નેપોલિયનના જીવનનો એક એવો જ કિસ્સો સમજવાના છીએ જે લીડરશિપની સાચી ઓળખ કરાવે છે. તો સવાલ એ છે કે કોઈ મોટા લીડરના નિર્ણયને આપણે કઈ રીતે માપી શકીએ? ચાલો નેપોલિયન બોનાપાર્ટના જીવનના એક પ્રસંગ દ્વારા આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ, જે એમના વ્યક્તિત્વની અસલી ઓળખ કરાવે છે. આખી વાતની શરૂઆત જ એક એવા નિર્ણયથી થાય છે જેણે નેપોલિયનના સૌથી નજીકના સલાહકારોને પણ વિચારતા કરી દીધા હતા. તો શું હતું એ પગલું? થયું એવું કે નેપોલિયને પોતાના જે કટ્ટર વિરોધીને સરકારમાં એક ખૂબ ઊંચા પદ પર બેસાડી દીધા, અને બસ આ નિર્ણય પછી તો એમના સૈન્યમાં એકદમ ચિંતાનું મોજું ફરી વળ્યું. હવે આ નિર્ણયનું પરિણામ શું આવ્યું? જુઓ, સ્વાભાવિક છે કે એમના જે વફાદાર અધિકારીઓ હતા એમના માટે આ વાત ગળે ઉતારવી અઘરી હતી. એટલે એમણે નક્કી કર્યું કે આ વિશે સીધા નેપોલિયનને જ પૂછવું. એટલે અધિકારીઓએ ખૂબ જ વિનમ્રતાથી નેપોલિયન પાસે જઈને પૂછ્યું, સાહેબ, જે વ્યક્તિને તમે આટલું મોટું પદ સોંપ્યું છે એ તો તમારા માટે સારા વિચારો નથી રાખતો, તો પછી આવો નિર્ણય લેવા પાછળનું કારણ શું? પણ આ સવાલના જવાબમાં નેપોલિયને જે કહ્યું ને, એ સીધું એમના લીડરશિપની ફિલોસોફીમાંથી આવતું હતું. જુઓ, એમણે કોઈ બચાવ કરવાની કોશિશ ન કરી. ઉલટાનું એકદમ હળવાશથી હસીને એમણે જે જવાબ આપ્યો એ એક સાવ અલગ જ દૃષ્ટિકોણ બતાવતો હતો. એમણે કહ્યું, જે પદ માટે મેં એ વ્યક્તિને નિયુક્ત કર્યો છે ને, એ કામ માટે બિલકુલ યોગ્ય છે. મતલબ અહીંયા મુદ્દો એકદમ સાફ હતો. નેપોલિયન માટે પર્સનલ રિલેશનશિપ કરતાં કામ માટેની કાબેલિયત વધુ મહત્વની હતી. અને પછી એમણે જે વાત કરી એ ખરેખર સમજવા જેવી છે. એમણે કહ્યું, માત્ર એવું વિચારીને કે કોઈ વ્યક્તિ મારા વિશે સારું નથી વિચારતો, હું દેશ માટે જે ઉપયોગી છે એવા વ્યક્તિને નજરઅંદાજ ના કરી શકું. આ એક જ વાક્ય એમની માન્યતાને એકદમ સ્પષ્ટ કરી દે છે. એમણે આગળ કહ્યું, આવું કરીને હું મારા રાષ્ટ્ર સાથે અને મારા પોતાના ચારિત્ર સાથે અન્યાય નથી કરી શકતો. નેપોલિયનનો આ જવાબ છે ને, એ એમના શાસનનો એક મૂળભૂત સિદ્ધાંત બતાવે છે. અને એ સિદ્ધાંત હતો દેશ સૌથી પહેલા. આમ તો આ એક નાનકડો પ્રસંગ છે, પણ એમાંથી શીખવા જેવું ઘણું છે. સાચી મહાનતાની ઓળખ જે છે કે વ્યક્તિ દેશના હિતને પોતાના અંગત હિત કરતાં હંમેશા ઉપર રાખે. જેમ કે આ કથાનો સારાંશ કહે છે, રાષ્ટ્રના હિત માટે પોતાના હિતને ભૂલી જવું એ જ વ્યક્તિત્વને ઉચ્ચ અને મહાન બનાવે છે. આ એક વિચાર જ કોઈપણ વ્યક્તિના ચારિત્રને માપવાનો સાચો રસ્તો છે. અને આ વાત આપણને વિચારતા કરી મૂકે છે કે શું આજના સમયમાં લીડરશિપમાં અને કદાચ આપણા પોતાના જીવનમાં પણ અંગત લાગણીઓ અને મોટા લક્ષ્ય વચ્ચે આવું બેલેન્સ રાખવું શક્ય છે?